નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન ગત વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 11 બળ અને દબાણ જે છે એ પૂર્ણ કરેલું હતું। હવે આજે આ વિડિયો લેક્ચરની અંદર પ્રકરણ નંબર 12 ઘર્ષણ તેનો અભ્યાસ જે છે આપણે કરવાના છીએ। તો મિત્રો, ઘર્ષણ કોને કહેવાય તેના વિશે થોડો ઘણી સમજ તો તમારી પાસે હશે। આ પ્રકરણની અંદર આપણે રોજ અનેક પ્રકારના અનુભવો જે છે તે અનુભવીએ છીએ તેને યાદ કરીશું અને ઘર્ષણ જે છે એ કોને કહેવાય તેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે। તો વાત કરીએ સૌપ્રથમ પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ તો કે એવા અમુક અનુભવો જે છે એ તમારે યાદ કરવાના છે કે જે તમે રોજ જે છે જોવો છો, અનુભવો છો, બરાબર છે। તો એને આપણે યાદ કરીએ। જેવું કે માનો કે તમે કોઈ ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા હોય, અથવા તો કોઈક એવી જગ્યાએ ઊભા હોય ત્યારે તમે એવું જોયું હશે કોઈ કાર અથવા તો ટ્રકના જે ડ્રાઈવર હોય છે તે વાહનને બ્રેક મારીને ધીમું પાડે છે, તે તમે જોયું હશે। કોઈ સર્કલ હોય અથવા તો કોઈ સિગ્નલ હોય, ટ્રાફિક સિગ્નલ હોય અથવા તો કોઈ ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં તમે એવું જોયું હશે કે વાહન ચાલક જે છે, કારના હોય કે પછી ટ્રક હોય કે બીજું અન્ય કોઈ પણ પ્રકારનું વાહન હોય તેને ધીમું પડતા જોયું હશે, એટલે કે તેને બ્રેક મારતા તે વાહન છે તેની ગતિ છે ધીમી થતા તમે જોઈ હશે। તમે પણ તમારી સાયકલ જે છે તે ચલાવો છો તો ઘણીવાર જરૂર પડે ત્યારે તમે તે સાયકલને બ્રેક મારીને તેની ગતિ જે છે તેને ધીમી કરો છો, સાયકલને છે એ ઊભી રાખો છો, બરાબર ને? તમે આવું અનુભવ જે છે એ કરો છો અને રોજ આપણે જોઈએ છીએ। તો તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે, આ જે આપણે અનુભવો જે કરીએ છીએ તમને એના ઉપરથી કોઈ એવો વિચાર આવ્યો છે કે જ્યારે પણ વાહનોમાં બ્રેક મારવામાં આવે, શું કરવામાં આવે તો કે બ્રેક મારવામાં આવે ત્યારે વાહન શા માટે ધીમું પડે છે અથવા તો ઊભું રહી જાય છે, બરાબર છે? આવો વિચાર જે છે તમને આવવો જોઈએ। એટલે કે બ્રેક મારતા આપણને બધાને ખબર તો છે કે વાહન છે ધીમું થઈ જાય છે, ઊભું રહી જાય છે, પણ કયા કારણે જે છે વાહન બ્રેક મારવાથી વાહન છે ઊભું રહી જાય છે, બરાબર? તો આવા પ્રશ્નોનો જવાબ જે છે આ પ્રકરણમાં આપણે સમજવાના છે। તો હવે જો જ્યારે કોઈ પણ વસ્તુ જે છે એ જ્યારે બીજી વસ્તુની સપાટી ઉપર જ્યારે ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર તે ધીમી પડે છે। કોઈ પણ વસ્તુ જે છે, કોઈ એક વસ્તુ હોય, પદાર્થ હોય, કાંઈ પણ, તે કોઈ બીજી સપાટી ઉપર જ્યારે ગતિ કરતી હોય, બરાબર છે, ત્યારે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડ્યા વગર તે ધીમી પડે છે અને તે અંતે જે શું થાય છે, સ્થિર થઈ જાય છે। ઉદાહરણ તરીકે માની લો કે કોઈ જમીન ઉપર તમે દડો જે છે તેને રાખીને ધક્કો મારો છો, તો દડો શું કરશે તો કે ગતિ કરશે અને ધીમે ધીમે તેની ગતિ છે ઘટી જશે અને દડો જે છે એ શું થઈ જાય તો કે સ્થિર થઈ જાય છે। આપણે બધા જાણીએ છીએ, બરાબર? એટલે કે કોઈ એક સપાટી એટલે કે જમીન, એની ઉપર દડો જે છે એ શું કરે છે તો કે ગતિ કરે છે, બરાબર છે? ત્યારે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ જે છે આપણે તેના ઉપર લગાડતા નથી, છતાં પણ ગતિ છે ધીમી થઈ જાય છે અને અંતે સ્થિર થઈ જાય છે। શું તમે જમીન ઉપર જે ગતિ કરતો દડો જે છે તેને થોડા સમય પછી સ્થિર થતા જોયો છે તો કે હા, જોયો છે અને અનુભવ પણ આપણે કર્યો છે કે તે અમુક સમય બાદ શું થઈ જાય છે તો કે ગતિ ધીમી થઈ અને સ્થિર થઈ જાય છે। એવી જ રીતે આપણે ઘણીવાર જોયું છે કોઈ રસ્તા ઉપર કેળાની છાલ પડી હોય, કોઈ લીસી જમીન હોય, બરાબર છે, એટલે કે કોઈ સમતલ સપાટીવાળી કોઈ એવી લીસી જગ્યા હોય, જમીન જ્યાં આપણે રસ્તાઓ છે અથવા તો આપણા ઘરમાં કોઈ જે એકદમ લીસી લાદી હોય તેની ઉપર માનો કેળાની છાલ પડી હોય અને તેના ઉપર જો આપણો પગ જાય તો શું થાય? આપણે ચાલતા ચાલતા આપણું ધ્યાન ન હોય ને આપણે કેળાની છાલ ઉપર આપણે પગ દઈ દઈએ તો શું થાય છે તો કે આપણે લપસીને પડી જઈએ, બરાબર ને? તો આવું શું કામ થાય છે, બરાબર છે? કેળાની છાલ જે છે એના ઉપર પગ રાખતા જે છે શું થાય છે, આપણે લપસી જઈએ છીએ। તો આવું થવાનું કારણ જે છે એ શું છે? અથવા તો ઘણીવાર કોઈ આપણા ઘરમાં અથવા તો કોઈ જગ્યાએ એકદમ લીસી લાદી હોય અને એમાં પાણી ઢોળાણું હોય અને તમે એની ઉપર ચાલવાનો પ્રયત્ન કરો તો શું થાય છે તો કે આપણે લપસીને પડી જાય છે અને તેમાં ચાલવું ઘણું બધું મુશ્કેલ હોય છે, બરાબર ને? તો આવા બધા અનુભવોથી તમે બધા પરિચિત
છો તો આવું શું કામ થાય કે દડો જે છે એ પોતાની ગતિ ધીમી થઈ જાય છે અને સ્થિર થઈ જાય છે. સાયકલ ચલાવો છો તમે તો બ્રેક મારવામાં આવે ત્યારે તેની ગતિ જે છે એ ધીમી થઈ જાય છે અને સ્થિર થઈ જાય છે. અથવા તો જમીન જે છે એ લીસી હોય, એના પર પાણી ઢોળાનું હોય, તમે જ્યારે એના પર ચાલવાનો પ્રયત્ન કરો છો ત્યારે તે જે છે સરળતાથી ચાલી શકાતું નથી, મુશ્કેલી આપણને થાય છે, આપણે લપસી જઈએ છીએ. આવું બધું આપણે જોઈએ છીએ, બરાબર ને? તો આ પ્રકરણની અંદર આપણે આવા બધા પ્રશ્નો જે છે તેના જવાબ જે છે વૈજ્ઞાનિક રીતે આપણે શોધવાના છે, જેનાથી આપણને ખ્યાલ આવશે કે આવું શું કામ શક્ય બને છે. તો આપણે સૌપ્રથમ તો આપણા પાઠનું નામ છે ઘર્ષણ. તો ઘર્ષણ બળ જે છે તેના વિશે આપણે સૌપ્રથમ સમજીશું. એક પ્રવૃત્તિ દ્વારા તેને આપણે સમજીએ. ઘર્ષણ બળ વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા ચેપ્ટરમાં આની પહેલાના પ્રકરણની અંદર ઘણા બધા બળો વિશે અભ્યાસ કરી ગયા, બરાબર છે? તો તેને આપણે એકવાર યાદ કરીએ. આની પહેલાના ચેપ્ટરમાં કયા આપણે અભ્યાસ કર્યો હતો? તો કે ગુરુત્વાકર્ષણ બળ, સ્થિત વિદ્યુત બળ, તેમજ ચુંબકીય બળ, બરાબર છે? તો આવા બધા બળો વિશે આપણે અભ્યાસ કરી ગયા. સંપર્ક બળ, અસંપર્ક બળ, તેના વિશે માહિતી મેળવી હતી. તો આ પ્રકરણની અંદર આપણે ઘર્ષણ બળ છે એ કોને કહેવાય સૌપ્રથમ એને સમજીશું. એની માટે આપણે પ્રવૃત્તિ કરવાની છે. તો પ્રવૃત્તિ માટે આપણે શું કરીશું? કોઈ એક ટેબલ ઉપર એક પુસ્તક પડેલું છે. માની લો કે કોઈ એક ટેબલ ઉપર આપણે શું લીધું છે? તો કે પુસ્તક પડ્યું છે. હવે એ પુસ્તકને તમારે ધીમેથી જે છે એને ધક્કો જે છે તમારા હાથ વડે મારવાનો છે. એટલે કે આવી રીતે કોઈ ટેબલ ઉપર માની લો કે કોઈ પુસ્તક પડ્યું છે. ધારી લ્યો કે કોઈ એક ટેબલ ઉપર પુસ્તક જે છે આપણે લીધું છે. હવે એ પુસ્તકને આપણે આ દિશામાં ધક્કો મારીએ. આ દિશામાં શું કરીએ છીએ? આપણા હાથ વડે તેને ધક્કો મારીએ છીએ. તો તમે જોશો કે એ પુસ્તક જે છે એ થોડુંક ગતિ કરી અને તે જે છે એ સ્થિર થઈ જાય છે. તે શું કરશે? અહીંથી થોડુંક જે છે એ ગતિ કરશે અને તે શું થઈ જાય? તો કે સ્થિર થઈ જશે. ત્યાર પછી આને આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન આપણે વિરુદ્ધ દિશામાંથી કરીશું. આપણે આ દિશામાંથી તેને શું કરીએ છીએ? આપણા હાથ વડે તેને ધક્કો મારીએ છીએ. તો પુસ્તક શું થશે? તો કે આ દિશામાં ગતિ કરશે અને થોડુંક ગતિ કરી અને તે શું થઈ જાય છે? તો કે સ્થિર થઈ જાય છે. એટલે કે આપણે જે દિશામાં ધક્કો મારીએ છીએ તે દિશામાં થોડુંક અંતર કાપી પુસ્તક જે છે એ શું થઈ જાય છે? તો કે સ્થિર થઈ જાય છે, બરાબર છે? તો આ પુસ્તક જે છે એ સ્થિર થઈ જાય છે. તો આવું શું કામ બને છે? બરાબર છે? તો એ તમે વિચારી શકો. અથવા તો આવું જે પુસ્તક જે છે ગતિમાંથી સ્થિર થઈ જાય છે કોઈ પણ બાહ્ય બળ લગાડ્યા વગર. તમારે એને સ્થિર થવા માટે કોઈ પણ બીજું છે બળ લગાડતા નથી, છતાં પણ તે ગતિ ધીમી થઈ અને શું થાય છે? તો કે પોતાનું સ્થિર અવસ્થા જે છે એ પ્રાપ્ત કરે છે. તો શું આપણે એવું કહી શકીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બાહ્ય બળ લાગતું હોવું જોઈએ? આના ઉપરથી આપણે અનુમાન લગાડી શકીએ કે માનો કે હું અહીંથી ધક્કો મારું છું ત્યારે પુસ્તક આમ ગતિ કરે છે, ગતિ કરીને ઊભું રહી જાય છે. તો તેની ગતિનો વિરોધ કરવા માટે સામેની બાજુથી કોઈ બળ લાગતું હોવું જોઈએ એવું આપણે વિચારી શકીએ? તો કે હા, એવું બની શકે કે તમે આ દિશામાં ધક્કો મારો છો તો સામેની દિશામાં કોઈ એવું બળ લાગતું હોવું જોઈએ જેના લીધે પુસ્તક જે છે તેની ગતિ ધીમી થઈ જાય છે અને તે અંતે શું થાય છે? તો કે સ્થિર થઈ જાય છે. આવું આપણે અનુમાન જે છે લગાડી શકીએ છીએ. એના ગતિ જે કરે છે પુસ્તક તેનો વિરોધ કરવા માટે તેના ઉપર કોઈ બળ લાગતું હોવું જોઈએ. તો આ જે બળ લાગે છે, બરાબર છે, તે બળને આપણે કહીશું ઘર્ષણ બળ. શું કહેવાય? તો કે ઘર્ષણ બળ. એટલે કે તમે કોઈ એક સપાટી જમીન ઉપર અથવા તો આપણે જે ટેબલ લીધું છે ટેબલ ઉપર જે પુસ્તક રાખ્યું છે પુસ્તકને ધક્કો મારીએ છીએ એટલે કે ટેબલની સપાટી અને પુસ્તકની સપાટી બંને વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે.
અને ઘર્ષણ ઉત્પન્ન થવાના લીધે તે શું થાય છે તો કે તેની ગતિ ધીમી પડે છે અને તેની સામે કોઈ બળ લાગતું હોવું જોઈએ એવું આપણે કહી શકીએ. એટલે કે એ બંને વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહીએ છીએ તો કે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે માનો કે કોઈ સપાટી ઉપર દડો જે છે ગતિ કરે છે, તે છે ધીમે ધીમે શું થાય છે તો કે પોતાની ગતિ છે એ ધીમી પડી જાય છે અને દડો જે છે સ્થિર થઈ જાય છે. તો આપણે એવું કહી શકીએ કે દડાની ગતિનો વિરોધ કરવા માટે તેના ઉપર કોઈ બળ લાગતું હોવું જોઈએ, જેના લીધે શું થાય છે તો કે તે દડાની ગતિ ધીમી થાય અને દડો છે શું થાય છે તો કે અંતે સ્થિર થઈ જાય છે. તો તમે હવે સમજી ગયા છો કે તેના ઉપર કયું બળ લાગતું હશે તો કે તેના ઉપર ઘર્ષણ બળ જે છે એ લાગે છે, જેના લીધે વસ્તુ જે છે તેની ગતિ ધીમી થઈ જાય છે અને સ્થિર થઈ જાય છે. તેવી જ રીતે આપણે હમણાં જ આગળ પ્રસ્તાવનામાં વાત કરી હતી કે ટ્રાફિક સિગ્નલ પાસે જ્યારે વાહનને બ્રેક મારવામાં આવે ત્યારે શું થાય છે તો કે વાહનની ગતિ ધીમી થઈ જાય છે. એટલે કે બ્રેક મારવાથી જે વાહનોના ટાયર છે તેમજ બ્રેકની જે આખી સિસ્ટમ છે તેની વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે, તેની વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, જેના લીધે વાહનોની ગતિ જે છે તે શું થઈ જાય છે તો કે ઓછી થઈ જાય છે, ધીમી થઈ જાય છે અને સ્થિર થઈ જાય છે. બરાબર ને? સાયકલમાં જ્યારે તમે બ્રેક મારો છો, સાયકલ ચલાવતી વખતે જ્યારે બ્રેક દબાવો ત્યારે તેના જે બ્રેકના જે પટ્ટા રહેલા છે રબરના, તે સાયકલની રિંગ સાથે ઘર્ષણ અનુભવે છે, જેના લીધે તેની ગતિ જે છે એ કેવી થઈ જાય છે ઓછી થઈ જાય છે. તેમના વચ્ચે કયું બળ ઉત્પન્ન થાય છે તો કે ઘર્ષણ બળ જે છે ઉત્પન્ન થાય છે, જેના લીધે સાયકલ જે છે એ ધીમી પાડી શકો છો અને ઊભી પણ રાખી શકો છો. તો આ પ્રવૃત્તિ પરથી તમને સમજ મળી ગઈ હશે કે ઘર્ષણ બળ એટલે શું, ઘર્ષણ બળ કોને કહેવાય. તો કે બે સપાટીઓ વચ્ચે ઉત્પન્ન જે બળ થાય છે, બે સપાટીઓ એકબીજા ઉપર જ્યારે માનો કે બંને સપાટીઓ ઉપર જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય એમની વચ્ચે જે બળ ઉત્પન્ન થાય છે, વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે તેને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો આ પ્રવૃત્તિમાં આપણે એવું જોયું કે તમે જ્યારે ડાબી બાજુએ ધક્કો મારો, મતલબ કે આ દિશામાં જ્યારે પુસ્તકને ધક્કો મારો છો ડાબી બાજુ, ત્યારે બળ જે છે એની વિરુદ્ધ દિશામાં લાગતું હશે. પુસ્તકને જ્યારે આવી રીતે આ દિશામાં ધક્કો મારો છો, બરાબર છે, માનો કે આ દિશામાં ધક્કો મારો છો ત્યારે શું થાય છે, પુસ્તક આ દિશામાં ગતિ કરતું હશે, ત્યારે શું થશે તો કે એની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગતું હશે, એટલે કે ઘર્ષણ બળ લાગતું હોય, જેના લીધે પુસ્તક જે છે એ શું થઈ જાય છે ગતિ કરી અને સ્થિર થઈ જાય છે. પછી જ્યારે તમે માનો કે જમણી બાજુ ધક્કો મારો, આ બાજુ ધક્કો મારો, ત્યારે તમે એવું જોશો કે પુસ્તક આ દિશામાં થોડું ગતિ કરી અને તે શું થઈ જાય છે અંતે સ્થિર થઈ જાય છે. એટલે કે તેની વિરુદ્ધ દિશામાં જે છે ઘર્ષણ બળ જે છે લાગતું હોવું જોઈએ, એવું આપણે આના ઉપરથી અનુમાન લગાવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. એટલે કે ઘર્ષણ બળ જ્યારે ડાબી બાજુએ લાગે અથવા તો જમણી બાજુએ લાગે, તેમની વિરુદ્ધ દિશામાં જે છે તે આપણે આવું ઘર્ષણ બળ જે છે એ ઉત્પન્ન થતું હોય છે. એટલે કે બંને કિસ્સાઓમાં ઘર્ષણ બળ જે છે પુસ્તકની ગતિનો વિરોધ કરે છે. આ દિશામાં ધક્કો મારો અથવા તો આ દિશામાં મારો, ગમે એ દિશામાં ધક્કો મારો ત્યારે શું થાય છે, પુસ્તકની ગતિ જે થાય છે, પુસ્તક જે ગતિ કરે છે તેની ગતિનો વિરોધ જે છે કરે છે. એટલે કે ઘર્ષણ બળ જે છે તે હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. એટલે કે તમે આ દિશામાં બળ લગાડો તો તે આ દિશામાંથી સામે ઉત્પન્ન થાય, તમે આ દિશામાં માનો કે બળ લગાડો તો સામેની દિશામાંથી શું થાય છે તો કે ઘર્ષણ બળ જે છે એ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. તમે જે દિશામાં બળ લગાડ્યું છે તેની દિશાની સામે વિરુદ્ધ દિશામાં તે સામું થાય છે તો કે તે ઉત્પન્ન થાય છે. બરાબર છે? તો આ ઉપરની પ્રવૃત્તિ ઉપરથી આપણે ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે તેમ કહી શકીએ. એટલે કે ટેબલ અને પુસ્તકની જે સપાટી છે, ટેબલની સપાટી હોય, પુસ્તકની સપાટી હોય, આ બંને સપાટીઓની વચ્ચે જે છે ઘર્ષણ બળ જે છે લાગે છે તેમ આપણે કહી શકીએ આ પ્રવૃત્તિ ઉપરથી. શું ઘર્ષણ બળ બધી જ સપાટીઓ માટે સરખું હોય છે? શું તે સપાટીઓના લીસાપણા ઉપર આધાર રાખે છે? ચાલો આપણે જોઈએ. હવે આપણે જે વાત કરી ટેબલ ઉપર જે પુસ્તક પડ્યું હતું એને ધક્કો માર્યો તો તે ગતિ કરે છે, સ્થિર થઈ જાય છે. તો આવું જે છે ઘર્ષણ જે ઉત્પન્ન થયું છે, ઘર્ષણ બળ જે બધી જ સપાટીઓ
એટલે કે માની લો કે કોઈ ખરબચડી સપાટી હોય, કોઈ લીસી સપાટી હોય, અથવા તો કરકરી સપાટી હોય, કોઈ પણ સપાટી પર ઘર્ષણ બળ જે એક જ સરખું લાગે છે? તો કે ના, દરેક સપાટી ઉપર ઘર્ષણ બળ કેવું લાગે છે? જુદું જુદું લાગે છે. એટલા માટે જ જ્યારે લીસી સપાટી હોય, માનો કે કેળાની છાલ જે છે કોઈ લીસી સપાટી ઉપર કે જમીન ઉપર પડી છે, ત્યારે તેના પર પગ આવે તો ઝડપથી લસરીને પડી જઈએ છીએ આપણે. એટલે કે શું થાય છે? તો કે આપણે ઝડપથી ગતિ કરીએ છીએ, એના ઉપર પગ રાખી લસરી જવાય છે. એટલે કે સપાટી જ્યારે લીસી હોય ત્યારે તેના ઉપર ઘર્ષણ બળ જે છે ઓછું ઉત્પન્ન થાય છે તેમ કહેવાય. જ્યારે ખરબચડી સપાટી હોય ત્યારે તમે તેના ઉપર ચાલો છો તો ત્યારે આપણે લસરીને પડી જતા નથી, કારણ કે ઘર્ષણ બળ જે છે ત્યારે વધારે ઉત્પન્ન થાય છે. તેને આપણે આગળ પ્રવૃત્તિઓ દ્વારા સમજીએ તો કે ઘર્ષણ પર અસર કરતા પરિબળો. ઘર્ષણ પર અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ જે છે બધી જ સપાટીઓ માટે શું સરખું હોય છે તેને સમજવા માટે આપણે પ્રવૃત્તિ કરવાની છે, જેનાથી આપણને બધી સપાટીઓ પર ઘર્ષણ બળનું મૂલ્ય વધતા ઓછા પ્રમાણમાં હોય છે તેનો ખ્યાલ આવશે. તો કે આપણે એક પ્રવૃત્તિ દ્વારા તેને સમજીએ. ઘર્ષણ પર અસર કરતા પરિબળો એટલે કે આપણે સૌપ્રથમ એક પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તો કે કોઈ એક ઈંટ લેવાની છે. હવે એ ઈંટને ફરતે દોરી બાંધવાની છે. માની લો કે અહીં આવી પ્રકારની કોઈ એક ઈંટ લીધી છે, ધારવાનું છે માત્ર. આવી કોઈ એક ઈંટ લીધી છે, એના ફરતે હું દોરો બાંધી દઉં છું, બરોબર છે? હવે દોરો વીંટાળું છું. હવે એ દોરાને છે તેની સામે હું સ્પ્રિંગ કાંટા સાથે જે છે દોરો જે છે એ બાંધી દઉં છું. એટલે કે આપણે સ્પ્રિંગ કાંટો આપણે બધાને ખ્યાલ છે કે સ્પ્રિંગ કાંટો જે છે સામાન્ય રીતે આપણે વજન કરવા માટે વસ્તુઓમાં આપણે તેનો ઉપયોગ લઈએ છીએ, બરાબર? તેની અંદર સ્પ્રિંગ આવેલી હોય છે, નીચે એક હૂક આવેલો હોય. એનાથી ખેંચવાથી શું થાય છે? તો કે એના ઉપર આંકડાઓ જે છે જોવા મળે છે, જેનાથી આપણે વસ્તુઓનું જે છે વજન જે છે માપન કરી શકીએ છીએ. તો સૌપ્રથમ શું કરવાનું છે? તો કે એક ઈંટ લેવાની છે. બરાબર છે? આપણે એક ઈંટ લીધી છે. ઈંટની ફરતે એક દોરો વીંટાળવાનો છે. દોરો જે છે આપણે ઈંટની ફરતે છે બાંધી દેવાનો છે, અને ઈ દોરો જે છે તેને આપણે કોઈ સ્પ્રિંગ કાંટો જે છે તેની સાથે આપણે બાંધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે કોઈ એક સ્પ્રિંગ કાંટો જે છે એ લીધો છે, બરાબર છે? કોઈ ઈંટ જે છે એને દોરા વડે બાંધી અને સ્પ્રિંગ કાંટાનો જે એનો હૂક છે એની સાથે મેં શું કરી છે? તો કે તેને બાંધી દીધી છે. હવે સ્પ્રિંગ કાંટો જે છે આપણે બધા જોયો છે, તેની નીચે કાંટો આવેલો હોય છે, અને તે જે છે તેની અંદર આપણે જે છે નંબર લખેલા હોય 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ એવી રીતે આપણે જોયું હોય છે. તો હવે શું કર્યું છે આ પ્રવૃત્તિમાં? તો કે કાંટા વડે આ રીતે જોડી દીધી છે, અને હવે એને શું કરવાનું છે? તો આપણે ખેંચવાનો પ્રયત્ન કરવાનો છે. સ્પ્રિંગ કાંટાને જેવો જે છે તમે ખેંચશો તે ઈંટ જે છે ઈ ગતિ કરશે, અને સ્પ્રિંગ કાંટો જે છે થોડોક જે છે ખેંચાશે. એટલે કે સ્પ્રિંગ કાંટા ઉપર જે છે કંઈક બળ લાગે છે તેવું તમે જોશો. કોઈ જમીન ઉપર જ્યારે આપણે આવું રાખ્યું હોય, ઈંટ રાખી અને તેને ખેંચવાનો પ્રયત્ન કરીએ ત્યારે શું થશે?
તો કે તે ખેંચાય તો છે, તે ગતિ તો કરશે. હવે અહીંથી આને આમ ખેંચું આપો તો આ ઈંટ જે છે ગતિ તો કરશે, પણ સાથે સાથે જે છે અહીં જમીન રહેલી છે. માનો કે કોઈ ટેબલ કે જમીન પર જે છે આ ઈંટને રાખી અને ખેંચતા તો તે જે છે એ ગતિ કરશે. પછી આની આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન જે છે એ આપણે આ જે ઈંટ જે છે એને પોલિથીનની બેગ બાંધી દેવાની છે, એટલે કે પ્લાસ્ટિકની થેલી જે છે તેના ઉપર વીંટાળી અને ફરીથી દોરો બાંધીએ પછી એને શું કરશું તો કે ફરીથી આની આ જ પ્રવૃત્તિનું આપણે પુનરાવર્તન કરવાનું છે. ફરીવાર જે છે સ્પ્રિંગ કાંટાને ખેંચવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમે જોશો કે પહેલા કરતા જે છે એ કાંટાનું માપન જે છે એ ઓછું જે છે એ તમને જોવા મળશે, કારણ કે જે સરળતાથી તેને ખેંચી શકાય છે, કારણ કે જે છે પોલિથીન છે એ એની સપાટી લીસી છે, જેના મદદથી જમીન અથવા તો ટેબલ ઉપર જે આપણે ઈંટ રાખી છે એની વચ્ચે જે છે એ આવા પ્રકારનું શું આવી જાય છે, પોલિથીન બેગ આવી જાય છે, જેનાથી જે છે ઘર્ષણ જે છે ઓછું ઉત્પન્ન થાય છે અને જેના લીધે આપણે સરળતાથી તેને ખેંચી શકીએ છીએ. તેવી જ રીતે માની લો કે આ પ્લાસ્ટિકની બેગ વીંટેલી છે ઈંટને, એની જગ્યાએ આપણે કંતા એટલે કે જે કોથળા હોય તેને આપણે વીંટાળી દઈએ, બરાબર છે, અને પછી જે છે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી ખેંચવાનો પ્રયત્ન કરશો તો તમે જોશો કે તે ગતિ તો કરશે પરંતુ તેના ઉપર વધારે બળ લગાડવું પડે છે, બરાબર. એટલે કે વધુ બળ લગાડતા શું થશે તો કે તેની જે કંતાર જે છે તેની સપાટી છે એ ખૂબ જ ખરબચડી હોય છે અને જમીન જે છે અથવા તો ટેબલ છે એમની વચ્ચે ઘર્ષણ બળ જે છે એ વધારે ઉત્પન્ન થાય છે, જેથી જે છે એ કાંટાનું માપન જે છે તેની અંદર આપણે સૌથી વધારે જે છે એ જોઈ શકીએ છીએ, બરાબર છે. હવે આ પ્રવૃત્તિનું જે છે પુનરાવર્તન કરીએ તેનાથી આપણે જે અવલોકન મળે છે તેના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ, જેમ ખરબચડી સપાટી વધારે તેમ આપણે જોઈએ છીએ કે ઘર્ષણ બળ જે છે એ વધારે ઉત્પન્ન થાય છે. જેમ સપાટી લીસી હોય તેમ ઘર્ષણ બળ છે એ ઓછું ઉત્પન્ન થાય છે. પોલિથીનની બેગ જ્યારે લપેટી ત્યારે જે છે સરળતાથી તેને આપણે ખેંચી શકતા હતા, બરાબર છે, કારણ કે ઘર્ષણ બળ જે છે તેમાં કેવું થાય છે તો કે ઓછું ઉત્પન્ન થાય છે, બરાબર. તો મિત્રો સ્પ્રિંગ કાંટો જે છે તે ખરેખર શું હોય છે કે આપણે તેનો રોજબરોજ જે છે એ અમુક જગ્યાએ જોતા હોય છે, તેનો ઉપયોગ જે છે વજન માપવા માટે થતો હોય છે. એટલે કે સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે. વસ્તુ પર જે કાંઈ બળ લાગે છે તેનું માપન કરતું સાધન એટલે કે સ્પ્રિંગ કાંટો છે. તેની રચના કેવા પ્રકારની હોય છે તો કે એક સ્પ્રિંગ કોઇલ એટલે કે ગૂંચળું જે છે તેની અંદર બનેલું હોય છે, જેના ઉપર બળ લગાડવાથી તે સ્પ્રિંગ જે છે એ ખેંચાય છે અને સ્પ્રિંગનું ખેંચાણ જે છે તે અંકિત કરેલા જે નંબર આવેલા હોય એની ઉપર જે સાઈડમાં જે નંબર કરેલા હોય, બરાબર છે, માપક્રમ પર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે. માપક્રમનું અવલોકન એ બળનું મૂલ્ય આપે છે, એટલે કે અહીં જે માપક્રમ આપેલો છે સ્પ્રિંગ જેટલી પણ લાંબી ખેંચાય એટલું જે છે માપક્રમ જે છે તેના આધારે આપણે જે છે બળનું મૂલ્ય જે છે નક્કી કરી શકીએ છીએ. તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 147 પર જે છે તેની આકૃતિ પણ આપેલી છે અને સ્પ્રિંગ કાંટો છે તમે બધાએ પણ જોયેલો છે, બરાબર છે. તો આના ઉપરથી એટલો ખ્યાલ આવ્યો કે જેમ ઘર્ષણ બળ ઓછું ઉત્પન્ન થાય એટલે કે જેમ લીસી સપાટી તેમ ઘર્ષણ બળ કેવું હોય ઓછું ઉત્પન્ન થાય, જેમ ખરબચડી સપાટી એમ ઘર્ષણ બળ કેવું હોય છે તો કે વધુ લાગે છે. એટલે કે ઘર્ષણ ઉપર અસર કરતું પેલું પરિબળ શું કહેવાય તો કે જેમ સપાટીનું ખરબચડાપણું વધારે તેમ ઘર્ષણ છે એ વધુ ઉત્પન્ન થાય છે, જેમ સપાટી લીસી તેમ ઘર્ષણ બળ છે એ ઓછું ઉત્પન્ન થાય છે. તો હવે એક બીજી તેના પછીની પ્રવૃત્તિ જે છે તેને આપણે સમજીએ તો કે એક ઢાળ બનાવવાનો છે. એક ઈંટ કે પુસ્તકનો ટેકો લઈ અને આપણે શું કરવાનું છે એક ઢાળ તૈયાર કરવાનો. કોઈ પુસ્તક અથવા તો ઈંટનો જે છે એ આપણે આવી રીતે ટેકો લેવાનો છે. આની ઉપર આપણે કોઈ એક લાકડાનું પાટિયું જે છે એને રાખવાનું છે આવી રીતે.
એક ઈંટનો ટુકડો લીધો છે અથવા તો પુસ્તકનો પણ તમે જે છે એનો ઉપયોગ જે છે એ કરી શકો છો. અને અહીં એક લાકડાનું જે છે પાટિયું જે છે આપણે આ રીતે ઢાળમાં જે છે તેને શું કર્યું છે રાખ્યું છે, એટલે કે ઢાળ તૈયાર કર્યો છે. બરાબર છે. હવે એ લાકડાના પાટિયાનો ઉપયોગ કરી આપણે આવો ઢાળ બનાવ્યો છે. હવે તેના ઉપર કોઈ એક બિંદુ જે છે તેનું નિશાન કરવાનું છે. એટલે કે અહીં માનો કે એક પેનની મદદથી હું અહીંયા એક બિંદુ બનાવું છું, એના નામ આપું છું A. શું નામ આપ્યું છે આ બિંદુને? તો કે A નામ આપ્યું છે. હવે આપણે શું કરવાનું છે? કોઈ એક પેન્સિલ સેલ લેવાનો છે. પેન્સિલ સેલ તમે જોયો છે, બરાબર છે, જેમાં તેનો ઉપયોગ આપણે ઘડિયાળમાં તેમજ રિમોટમાં જે છે આપણે કરતા હોઈએ છીએ. તો એ પેન્સિલ સેલ જે છે એક લેવાનો છે અને તેને શું કરવાનું છે? અહીં એ જે ચિહ્ન કરેલું છે એ બિંદુ જે બનાવ્યું છે ત્યાંથી આપણે પેન્સિલ સેલ છે તેને ગબડતો મૂકવાનું છે. પેન્સિલ સેલને શું કરીશું? આ બિંદુએથી જે આ ઢાળ ઉપર જે છે એ ગબડતો આપણે તેના ઉપર શું કરવાનું છે? તો કે તેને ગતિ કરવા દેવાની છે. બરાબર છે. હવે જ્યારે ગતિ કરવા દો છો, સ્થિર થતા પહેલા તે ટેબલ ઉપર કેટલી દૂર જાય છે તેનું અંતર છે એ નોંધવાનું છે અને આપણે યાદ રાખવાનું છે. શું કહ્યું છે? તો કે એ બિંદુએથી જે છે સેલ જે છે પેન્સિલ સેલ તેને આપણે અહીંથી ઢાળ ઉપર ગતિ કરવા દેવાનું છે. કે ગતિ કરીને ક્યાં આવશે? તો તે નીચે આવશે. ત્યાંથી ગતિ કરીને ક્યાં જશે? તો કે તે અહીં માનો કે આટલા અંતરે જે છે એ આવીને ઊભો રહેશે. બરાબર છે. શું થાય છે? તો કે અહીંથી ગતિ કરી અને તે ક્યાં સુધી ગતિ કરે છે? તો કે આટલા અંતર સુધી જે છે તે ગતિ કરીને ઊભો રહેશે. હવે આપણે શું કરવાનું છે? આની આ જ પ્રવૃત્તિ, આ જે પ્રવૃત્તિ છે એની જ પ્રવૃત્તિ જે છે અહીં તમારે આ જે ટેબલ કે જે નીચી સપાટી છે તેના ઉપર એક કપડું પાથરી દેવાનું છે. બરાબર છે. કપડું જે છે કરચલી વગરનું હોવું જોઈએ, કરચલી હોવી જોઈએ નહીં. તેવા પ્રકારનું જે છે આપણે કપડું જે છે એ બાંધી દેવાનું છે. સોરી, પાથરી દેવાનું છે તેના ઉપર. અહીં જે આપણે એ બિંદુ જે છે નિશ્ચિત કરેલું છે તે વિદ્યાર્થી મિત્રો શું કર્યું છે? પહેલા કેસમાં તો કે આપણે જ્યારે છે સેલ જે છે પેન્સિલ સેલને અહીં એ બિંદુથી ગબડતો મૂકવાનો છે. તો અહીંથી જે અંતર જે છે અંતર તે જે છે આપણે માપવાનું છે. ત્યાર પછી બીજી વાર શું કર્યું છે? તો કે અહીં એક કપડું પાથરી દેવાનું છે. શું કરવાનું છે? તો કે કપડું જે છે પાથરી દેવામાં આવે તો જે સમતલ નીચી સપાટી છે તેના ઉપર મેં શું કર્યું છે? એક કપડું પાથરી દીધું છે કરચલી વગર. અને પછી અહીંથી જે છે સેલ જે છે તેને ગબડતો મૂકવાનું છે. પેન્સિલ સેલ જે ગબડતો મૂકશો તો ગતિ કરશે અને તે ગતિ કરીને ક્યાં આવશે? તો કે માનો કે અહીંયા સુધી ગતિ કરે છે. બરાબર છે. તે ગતિ કરીને ક્યાં આવે છે? તો કે અહીં સુધી જે છે એ પહોંચે છે. તે આપણે જોવાનું છે. ફરીવાર હવે ત્રીજી વાર આની જ પ્રવૃત્તિનું પુનરાવર્તન જે છે કરવાનું છે. કે આ જે સપાટી જે લીધી છે જે કપડું પાથર્યું એની જગ્યાએ આપણે શું કરીશું? તો કે ત્યાં રેતીનો ભૂકો જે છે અથવા તો રેતી જે છે તેને આપણે ટેબલ ઉપર આછી જે છે પાથરી દેવાની છે. અને પછી આની પ્રવૃત્તિનું શું કરવાનું છે? તો કે પુનરાવર્તન કરવાનું છે. ત્રીજી વાર જે છે આપણે શું કરીશું? તો કે અહીં રેતી પાથરી દઈશું. રેતીના આછા સ્તર બનાવશું. બરાબર છે. રેતીનો આછો સ્તર જે બનાવવાનો છે. પછી આ ઢાળ ઉપરથી એ બિંદુ ઉપરથી આપણે શું કરીશું? ફરીવાર સેલ છે તેને ગતિ કરવા દઈશું. તો તે ગતિ કરીને માનો કે અહીંયા સુધી આવીને પડે છે. તો તમે જોશો કે
સેલ જે છે તેની ઊંચાઈ જે છે એક સરખી રાખેલી છે, આપણે ઢાળ જે છે એ પણ એક સરખો જ રાખેલો છે, છતાં પણ તમે જોશો કે સેલ જે છે જે અંતર કાપે છે એ માનો કે પેલો જે છે, માનો કે સમતલ જે ટેબલ જે સપાટી જે છે તે કેવી છે તો કે લીસી સપાટી છે, તો તે છે વધારે ગતિ કરીને વધારે અંતર કાપે છે, બરાબર છે। તો જોશો કે એ અંતર જે છે કેવું કાપે છે તો કે અહીંથી અહીં સુધીનું જે છે અંતર કાપે છે। જ્યારે આની અંદર શું થાય છે, જે કપડું પાથરું છે તેનું અંતર કેટલું છે તો કે અહીં સુધીનું અંતર કાપે છે, અને જ્યારે રેતીનો સ્તર જે છે પાથરો છે ત્યારે અંતર કેટલું કાપે છે, માત્ર અહીં સુધી। એટલે તમે આ ત્રણેય કિસ્સાઓ ઉપરથી તમે સમજી શકો, માનો કે લીસી સપાટી છે તેનું અંતર જે છે વધુ કપાય છે, એટલે કે ઘર્ષણ બળ જે છે એ ઓછું ઉત્પન્ન થાય છે। જ્યારે કપડું પાથરો છો ત્યારે આની કરતા આની અંદર ઘર્ષણ બળ જે છે વધારે ઉત્પન્ન થાય છે, એટલે કે શું થાય છે, ઘર્ષણ ઉત્પન્ન થવાને લીધે ગતિ જે છે સેલ થી ઓછી કરે છે। કેવી રીતે, ત્રીજા કિસ્સામાં જ્યારે શું થાય છે, જ્યારે તમે રેતીનું આછું સ્તર પાથરેલું છે ત્યારે જે સેલ થી ગતિ કરીને આ બંને કરતા પણ ઓછું અંતર કાપે છે, એટલે કે આ બંને સપાટીઓ વચ્ચે સેલ અને રેતીની વચ્ચે સૌથી વધારે ઘર્ષણ બળ જે છે ઉત્પન્ન થાય છે તેમ આપણે કહી શકીએ છીએ, બરાબર છે। તો આની આ પ્રવૃત્તિ પરથી તમે સમજી ગયા છો કે જેમ સપાટી જે છે એ ખરબચડી હોય, કરકરી હોય, તેમ જે છે એ ઘર્ષણ બળ છે વધુ ઉત્પન્ન થાય છે, બરાબર છે। જેમ સપાટી લીસી હોય તેમ ઘર્ષણ બળ ઓછું ઉત્પન્ન થાય છે અને ગતિ જે છે એ વધુ માત્રામાં વધુ અંતર જે છે એ કાપી શકાય છે। આ પ્રવૃત્તિ પરથી તમે આટલું સમજી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, શું આ જે છે એ આ બંને સપાટી, એટલે કે આ જે ટેબલની સપાટી અને આ જે સેલ છે તેની સપાટી વચ્ચે જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે તો એ આ સેલની સપાટીને પણ જે છે તે અસર કરતી હોય તો કે હા। માની લો કે સેલ જે છે, પેન્સિલ સેલ, એની ફરતે તમે કાચ પેપર જે છે એ વીંટાળી દો છો। શું કરો છો, આ પ્રવૃત્તિ કરવા માટે સેલ જે છે એની ફરતે આપણે શું કરીશું, કાચ પેપરને વીંટાળી દઈશું, પછી જે છે આના પર જે છે આપણે શું કરીએ, આવા ઢાળ પર સેલ જે છે ને ગતિ કરવા દઈએ, ત્યારે પણ તમે જોશો કે આ પ્રવૃત્તિ કરવાથી કે અંતર જે છે એ ખૂબ જ ઓછું કાપશે, કારણ કે કાચ પેપર છે એ ખૂબ જ ખરબચડી સપાટી વાળો હોય છે, એટલે કે ખરબચડી સપાટી જે છે તેની અંદર ઘર્ષણ બળ જે છે એ વધુ માત્રામાં જે છે શું થાય છે તો કે ઉત્પન્ન થાય છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થાય, ઘર્ષણનું કારણ જે છે એ શું હોઈ શકે, અથવા તો શું છે આની વચ્ચે ઘર્ષણ જે છે કેમ ઉત્પન્ન થાય છે, તો કે બંને સપાટીઓ જે છે તેની વચ્ચે જે ખરબચડાપણું જે છે તેને લીધે જે છે ઘર્ષણ બળ જે છે ઉત્પન્ન થાય છે। હવે તમને જોતા એવું લાગે કે ભાઈ ટેબલ તો લીસું છે, એના ઉપર ક્યાં કોઈ ખરબચડી સપાટી છે, અથવા તો સેલ છે તો સેલ જે છે એની ઉપર જે સપાટી છે એકદમ લીસી સપાટી છે, તેના ઉપર ખરબચડાપણું ક્યાં આપણને જોવા મળે છે, તો કે આપણે સરળતાથી એવી ખરબચડાપણું જે છે તેને જોઈ શકતા નથી, બરાબર છે। લીસી લાગતી સપાટીઓ ઉપર પણ મોટા પ્રમાણમાં આવી અતિ સૂક્ષ્મ અનિયમિતતાઓ આવેલી હોય છે, એટલે કે માની લો કે સેલ છે અથવા તો ટેબલ છે, તેમની વચ્ચે આવા પ્રકારની અનિયમિતતા એટલે કે ખરબચડાપણું જે છે આવેલું હોય છે, જે અતિ સૂક્ષ્મ હોય છે તેને આપણે જોઈ શકતા નથી। ટેબલની સપાટી તેમજ માનો કે કોઈ સેલ છે અથવા તો બીજી કોઈ સપાટી છે તેમની વચ્ચે પણ આવી અનિયમિતતા એટલે કે ખરબચડાપણું જે છે આવેલું હોય છે, જેને આપણે સૂક્ષ્મ હોવાના લીધે આપણે જોઈ શકતા નથી, પરંતુ દરેક લીસી લાગતી સપાટીઓમાં પણ આવું અનિયમિતતા એટલે ખરબચડાપણું જે છે આવેલું હોય છે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, માની લો કે આ પ્રવૃત્તિની અંદર ટેબલ જે છે અહીં નીચે જે ટેબલ જે છે, બરાબર છે, તેની ઉપર આવી અનિયમિતતા છે, ખરબચડાપણું જે છે એને આપણે જોઈ શકતા નથી, પરંતુ તેની ઉપર ખરબચડાપણું આવેલું છે, ત્યારે આ ઉપર જે છે એ શું છે તો કે સેલ છે, એની સપાટી છે, પેન્સિલ સેલની જે સપાટી છે તે ઉપર છે, એ જ્યારે તેના ઉપર ગતિ કરે ત્યારે આ એકબીજા ખાંચાઓ જે છે એકબીજામાં શું થાય છે, અંદર રોકાઈ જાય છે, અંદર એકબીજામાં પોરવાઈ જાય છે, જેના લીધે શું થાય છે તો કે તેના ઉપર ઘર્ષણ લાગે છે અને જે છે તે ધીમે ધીમે છે પદાર્થની ગતિ ઘટી જાય છે અને સ્થિર થઈ જાય છે।
એકબીજામાં શું થાય છે, ઇન્ટરલોક થઈ જાય છે, જેને આપણે ઇન્ટરલોક તરીકે ઓળખીએ, જોડાણ થઈ જાય છે. આમની વચ્ચે જે ખાંચાઓ છે તેનું શું થાય છે, જોડાણ થઈ જાય છે, જેના લીધે શું થાય છે, પદાર્થની ગતિ જે છે સ્થિર થઈ જાય છે, ધીમી થઈ જાય છે. બરાબર છે. તો આવી જે બે સપાટીઓ જે છે એની વચ્ચે જે અનિયમિતતા આવી જાય છે તેના લીધે જે છે વસ્તુની ગતિ જે છે એ ઘટી જતી હોય છે. હવે જ્યારે આપણે આ જોડાણ થઈ ગયું, ઇન્ટરલોકિંગ થઈ ગયું, બરાબર છે, એટલે કે પદાર્થ જ્યારે સ્થિર હોય છે, બરાબર છે, ત્યારે આપણે એને માનો કે ગતિ કરાવી ત્યારે આપણે ધક્કો મારીએ ત્યારે ધક્કો એટલો હોવો જોઈએ કે આ બંનેના જોડાણ જે છે એ ખુલી જાય, એટલે કે ખાંચાઓ જે છે અનિયમિતતાઓ જે છે એના ઉપરથી જે છે ધક્કો મારતા તે શું થઈ જાય, તો કે ઘર્ષણના લીધે તે બહાર આવી જાય, ત્યારે જ પદાર્થ છે એ શું થાય છે, ગતિ કરીએ છીએ. આ તો બહુ જ સૂક્ષ્મ છે એટલે આપણે આવું જોઈ શકતા નથી, પરંતુ તેમની વચ્ચે આવું અનિયમિતતા રહેલી હોય છે, ઇન્ટરલોક થઈ જાય છે, જેના લીધે પદાર્થ જે છે શું થાય છે, તો કે સ્થિર થઈ જતો હોય છે. તો આપણને એ ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોનું જોડાણ એટલે કે ઇન્ટરલોક, આ બે સપાટીઓના ખરબચડાપણાનું જે જોડાણ જે છે ઇન્ટરલોકને કારણે ઘર્ષણ લાગે છે. એ સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ જે છે એ વધે છે. શું થાય છે, બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં ઘર્ષણ બળ જે છે શું થશે, તો કે વધે છે. હવે ઉદાહરણ તરીકે કોઈ ચાદર પાથરી છે જમીન ઉપર, બરાબર છે, એનો એક છેડો છે તમે એને ખેંચવાનો પ્રયત્ન કરો છો તો સરળતાથી તે શું થાય છે, જમીનની સપાટી અને ચાદરની સપાટી બંને એકબીજા સાથે ઘર્ષણ અનુભવશે, પણ તમે તેને સરળતાથી શું કરી શકશો, તો કે ખેંચી શકો છો. પછી માની લો કે ચાદર જે છે તેના એક છેડા ઉપર કોઈ તમારો મિત્ર બેઠો છે અને બીજા છેડાથી તમે એને ખેંચવાનો પ્રયત્ન કરશો તો તમે એને સરળતાથી ખેંચી શકશો, તો કે નહીં ખેંચી શકો. શું કામ? કારણ કે ઉપર જે છે બળ લગાડતા તેને સરળતાથી ખેંચી શકાતું નથી. આ ઇન્ટરલોક એકબીજામાં બેસી જાય છે અને ઉપરથી બળ લગાડતા, જેના લીધે શું થાય છે, તો કે ચાદર જે છે તેને તમે સરળતાથી ખેંચી શકતા નથી, એટલે કે ઘર્ષણ બળ જે છે એ વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે. બરાબર છે. હવે તમે એક અનુભવ યાદ કરો કે કોઈ એક ભારી ભરખમ બોક્સ હોય, બરાબર છે, વજનદારમાં કોઈ બોક્સ છે, આપણે અહીં કોઈ એક બોક્સ લઈ લઈએ, મિત્રો કોઈ આવું એક ભારી ભરકમ જે છે બોક્સ જે છે આપણે લીધું છે. હવે શું કરવાનું છે, તો કે આ બોક્સને છે એક દિશામાંથી જે ધક્કો મારવાનો પ્રયત્ન કરવાનો છે. માની લો કે તમે એને આ દિશામાં ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો, એકદમ ભારી છે, વજનદાર છે, તો તમે સરળતાથી તેને ધક્કો મારી શકતા નથી, બરાબર છે. એટલે કે ધક્કો મારો છો, ખૂબ જ બળ લગાડવાનો પ્રયત્ન કરો છો, ધક્કો મારો છો, ત્યારે જે છે જમીન ઉપરથી શું થાય છે, તો કે આ દિશામાં ગતિ તો કરે છે, પરંતુ તમારે જ્યારે ગતિ કરતો સ્થિર હોય ત્યારે ગતિમાં લાવવા માટે તેના પર ખૂબ જ વધારે બળ લગાડવું પડે છે. અને જ્યારે એકવાર જે છે બોક્સની ગતિમાં આવી જાય પછી તમે તેને સરળતાથી શું કરી શકો છો, ધક્કો મારી શકો છો, ઓછા બળ લગાડે, બરાબર ને. તમે જ્યારે એને સ્થિર હોય ત્યારે ગતિમાં લાવવા વધુ બળ લગાડવું પડે, જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તમે ધક્કોમાં જરાક ધક્કો મારો તો પણ તે શું કરે છે, તો કે ગતિ કરવાનું શરૂ રાખે છે. એટલે કે પદાર્થને ગતિમાં લાવવા માટે જે ઘર્ષણ બળ જે છે લાગે છે, ઇન્ટરલોક છે, ધક્કો મારતા તે ખુલી જાય છે. અને જ્યારે પણ તમે ધક્કો મારો છો ત્યારે શું થાય છે, તો કે તે બંને વચ્ચેના ઇન્ટરલોકિંગ જોડાણ છે એ છૂટી જાય છે અને તે પદાર્થ જે છે બોક્સ જે છે એ ગતિ કરવાનું ચાલુ રાખે છે. જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી જે છે પરના સંપર્ક બિંદુઓ જે છે, એકબીજાના સામાન્ય ઇન્ટરલોકના જે સંપર્ક બિંદુઓ જે છે તે જમીન તેમજ જે છે બોક્સની જે સપાટી છે તેમાં ઘૂસી જવા માટે પૂરતો સમય જે છે એ મળતો નથી, એકબીજામાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી, જેના લીધે શું થાય છે, તો કે સરકતું ઘર્ષણ જે છે એ સ્થિર ઘર્ષણ કરતા જે છે એ ઓછું હોય છે. સરકતી જે પદાર્થ સરકે છે તેની વચ્ચે જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે તેની કરતા જે છે સ્થિર પદાર્થ મેળવો તેમાં વધારે ઘર્ષણ જે છે ઉત્પન્ન થાય છે.
એટલે સરકતું ઘર્ષણ જે છે કેવું હોય છે, ઓછું ઉત્પન્ન થાય છે. માટે તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતા ગતિમાન પદાર્થ જે છે તેને ગતિ ચાલુ રાખવી જે છે એ વધારે સરળ રહે છે. એટલે કે પદાર્થ ગતિ કરતો હોય આ દિશામાં, તો ગતિ કરતો પદાર્થને ધક્કો મારવાથી તે વધારે ઝડપથી ગતિ કરે છે સરળતાથી. પરંતુ જો સ્થિર પદાર્થ હોય જે એને ધક્કો મારવામાં આવે તો શું થાય છે, તે ઝડપથી જે છે ગતિ કરી શકતો નથી. ઉદાહરણ તરીકે માનો કે કોઈ કાર છે, મોટર કાર છે, જ્યારે બંધ થઈ ગઈ, બરાબર છે, બંધ અવસ્થામાં છે, તમે તેને પાછળથી ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો, બરાબર છે. હવે ધક્કો મારો છો ત્યારે સ્થિર અવસ્થામાં છે ત્યારે તમે ધક્કો મારો છો ત્યારે શું થાય છે, તો કે તમારે વધારે ધક્કો મારવો પડે છે, વધારે બળ લગાડવું પડે છે, ત્યારે જે છે કાર જે છે એ ગતિમાં આવે છે, બરાબર. એકવાર પદાર્થ એટલે કે કાર જે છે ગતિમાં આવી જાય પછી તમે જો એને ધક્કો મારશો તો તે ઝડપથી જે છે ગતિ કરવા લાગે છે, ઝડપથી ગતિમાં આવી જાય છે, બળ જે છે ઓછું લગાડવું પડે છે, બરાબર છે. તો આવું આપણે જોઈએ છીએ. એનો મતલબ શું થાય છે કે ગતિમાન પદાર્થો એને ગતિ કરાવી વધારે સરળ છે, જ્યારે સ્થિર હોય તેને ગતિમાં લાવવા માટે વધુ બળ જે છે એ લગાવવું પડે છે. એટલે કે જ્યારે પદાર્થ સ્થિર હોય એટલે કે સ્થિત ઘર્ષણ જે છે એ વધુ હોય, બરાબર છે. સરકતું ઘર્ષણ જ્યારે ગતિ કરતો સરકતો હોય પદાર્થ ત્યારે સરકતું ઘર્ષણ છે ઓછું લાગે છે, બરાબર છે. તો હવે તમે સમજી ગયા છો આટલી બધી પ્રવૃત્તિઓ પરથી કે ઘર્ષણ બળ જે છે તે કેવી રીતે ઉત્પન્ન થાય છે, તેના પરિબળો કયા કયા હોઈ શકે, બરાબર છે. તો હવે પછીના વિડિયો લેક્ચરની અંદર ઘર્ષણ એક જરૂરી દૂષણ જે છે તેના વિશેનો અભ્યાસ જે છે આપણે કરીશું. આભાર.